એક થોડીક તો જય બોલો. હું ક્યાં મારા બાપાને જય બોલાવું? તમારા બાપાને જય બોલાવું એમાં તો એક હાથ ઊંચો કરીને જય બોલો. ઠેઠ રાજકોટ થી બધા પધાર્યા છો, ગામડે ગામડે થી આવ્યા છો. એક જો તમારા હુરાપુરા એ ક્યાંક થોડુંક કામ કર્યું હોય ને તો એને હૃદયમાં યાદ રાખીને જય બોલ. જો કર્યું જ હોય તો બોલીએ હુરાપુરા વસ્તા બાપાની, મોમાય માતની, ખોડિયાર માતની, મોગલ માતની. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. એવા ધુરંધરો કાકડિયા પરિવારમાંથી આવ્યા છે. મહેમાનોને પણ આમંત્રિત કર્યા છે. એમાં 18 વરણ છે પાછા. સુરાપુરા દાદા તો કાકડિયા પરિવારના છે, પણ 18 વર્ણનું કામ કરે છે જસમત બાપા. 18 વર્ણમાં બાલભાઈ ગઢવી કોઈને ઉધરસ થઈ હોય અને એક બાજરાનો રોટલો અને એક ડુંગળીનો દડો અહીંયા ધરાવે એટલે એની જન્મની ઉધરા નીકળી જાય અને પાછું હાથ પેઢીનું હાજુ થઈ જાય. એવા હુરાપુરા દાદાના સાનિધ્યમાં બધા ભેળા થયા છે. અહીંથી ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના સ્તુતિ. ઘણા બધા ભજનીકો આવ્યા છે કે કલાકારો આવ્યા છે. આ કાર્યક્રમ ઘણો બધો વહેલો આયોજકોના કહેવા મુજબ શરૂ કરી દીધો છે. પછી એક નામ ડિક્લેર કરશું. હજી ગણપતિ મહારાજને બેહારવી છે. હું થયું માઈ ઠીક હરખું કરે નજીક કરે એમ. મેં કીધું ઉપાડીને હાલ્યા કરું. એક જાહેરાત કરી દઉં પછી તમારે મેળ કરી હું અહીંથી ગણપતિ માંડું પછી તમારે વિચારવાનું. સરસ મજાનો અહીંયા ગેટ બની ચૂક્યો છે. ગેટ તો બની ગયો છે પણ એની ઉપર એક નામાવલી કરવાની છે. નામાવલી કરવા માટે જે દાતાની ઈચ્છા હોય એ શરૂઆત કરજો. પણ એક ડિક્લેર કરી દઉં કે રામ ભરોસે એક નામ આવ્યું છે 5,51,000 રૂપિયાનું આવ્યું છે. બરોબર, તાળીઓથી વધાવો એને. આની ઉપર જે બોલ કરે એના વડવાઓના એની પેઢીઓના આ ગેટ ઉપર નામ લખાશે અને છેલ્લો બોલ અહીંયાથી આયોજક આપી દેશે. એટલે 5,51 થી વધારે બોલવાની શરૂઆત કરવાની. 5,51 નો બોલ તો આવી ગયો છે. બરોબર, એટલે જેની ઈચ્છા હોય એ શરૂઆત કરજો. બરોબર, 5,51 ઉપર. અને બીજું, રાજકોટમાં નહીં ઓલ ગુજરાતમાં કાર્યક્રમ કરું છું અને લગભગ મારા કાર્યક્રમની અંદર કાકડિયા પરિવાર તો પણ નામ દેવાનું કે કોનું નામ? રિદ્ધિ સિદ્ધિ જીનિંગ મિલ. રિદ્ધિ સિદ્ધિ જો આ ગણપતિના છે ને, રિદ્ધિ સિદ્ધિ આવત ઘરમાં બધું આવે. રિદ્ધિ સિદ્ધિ જીનિંગ મિલ તરફથી આ જે 5,51,000 નો બોલ હતો ને એનેથી ઉપર 11 લાખ રૂપિયા છે. જોરદાર તાળીના હાથથી બતાવીને. વાહ, હજી આમાં આ તો 11 લાખ છે ને કદાચ 75 લાખ થઈ જાય ને તો કુરબાન છે. શું પણ તમારી દાતારી બતાવજો. આ મલકમાં ડાયરા હોય ને ત્યારે કાકડિયા પરિવારના છોકરા છે ને આમ કૂદતા હોય ને રૂપિયા આમ આડા પીડ્યા આમ નાખતા હોય. આજ તમારા બાપના આંગણે છે, એ ન ભૂલી જતા. બરોબર, હા, આ તમારા બાપના આંગણે છે, આ તમારી પેઢીઓની અંદર છે, એટલે એ ન ભૂલી જતા. બરોબર, એટલે અહીંયા વસ્તા બાપાના પણ ભજન ગવાશે, માના ગુણગાન કરજો. સંતવાણી શરૂ કરીએ ગજાનંદ ગણપતિ મહારાજથી પોપટ. એટલે તમને જ્યાં મોજ પડે ને ત્યાં વરવાની છૂટ છે. 11 લાખ રૂપિયાનો બોલ ગેટના
ગેટ ઉપર નામાવલી કરવા માટે જરા કાંઈ લખીને મૂકજો એટલે મને યાદ રહે. હા, વારે વારે બોલાય મારે એનું નામ. રિદ્ધિ સિદ્ધિ. દેવદાનભાઈ પાણી વાળા આમ નીકળી જાઓ હજી શરૂઆત નથી કરી. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતિ આપજે મોરી માં. ભૂલ્યા અક્ષર ને બતાવજે ગુણ લાગાવું દિન રાત. ગુણપતિ ગુણ યાગે રહો જોઈ કર જોડે તમને દાસ. સદા સર્વદા સમરતા વિઘ્ન આવે નહીં પા. એ
जी गुणपति गुण आगे रहो दोई कर जोड़े तमने दा गुणपति गुण आगे रहो दोज कर जोड़े दा एक सदा सर्वदा तमने समरता ये घन आवे नहीं था प्रेम प्रभु मा तो प्रभु जी प्रेम मा तमें नक्की कराव्यो मारा नाम अहो निशी उभा तम आंगणे तमने हर पल जोड़ू हाथ जी 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 लंबोदन ગણપતિની શરૂઆત કરું છું. કાકડિયા પરિવારના આંગણે કોઈ ભીખું બનીને હું નથી આવી. આ તમને એક ચોખવટ કરી દઉં. આ તમારા બાપ દાદાની પેઢીઓની વંશ વારસાથી હાલ્યો આવે છે. અને આવા પુરુષનો વસતા બાપા ને આવા પુરુષનો અહીંયા પ્રાગટ્ય થયું હોય ને તો સરકાર અત્યારે તેલની ગાડીઓ આવતી હોય એમ છે ને એ જોવાનું. એવા પુરુષનું પ્રાગટ્ય થયું છે. કાકડિયા પરિવારનું એક વસતા બાપા, ભલે તમારા બાપા રહ્યા પણ પાછો 18 વરણનો બાપ થઈને પૂજાય છે. 18 વરણના કામ કરે છે કે મારો કાકડિયા પરિવાર આવ્યો અને એના છોકરાને હારું કરી દઉં અને ભરવાડનો છોકરો આવ્યો એને નહીં, એવું નહીં. 18 વરણમાં પહેલા 17 વરણ ને પછી કાકડિયા વરણ, એવી રીતે રાખીને આ પૂરાનું અહીંયા પ્રાગટ્ય થયું છે. અને બીજું ધોળાની અંદર ધનો બાપો, હે એની આપણે વાત કરશું, એનું ભજન ગાઈશ. કારણ કે મેં તો ધોળામાં નોકરી કરીશ. ધોળા રેલવે સ્ટેશનમાં હું નોકરી કરતો ને ધના બાપાની જગ્યામાં ખૂબ જ વાર ગયો છું. એટલે એ ઇતિહાસની તો મને પૂરેપૂરી ખબર છે. પણ હું ગણપતજી માંડું ને તમે મારો બાપ લ્યો સમજો, મૂછે તા દઈને કાકડિયા પરિવારના લવર મૂછ્યા ઊભા થઈને મારો બાપ લ્યો કાંઈ બાકી ન રહે એમ, કેવી રીતે તમે ગણે માંડો, સમજ્યા? હા. અને આ નોટું તો એક સમાજમાં જોવાય છે. આવડો મોટો સમાજ છે, કાંઈક બીજી આજ તમે રેકોર્ડ કરજો, કાંઈક નોટું ફેરવજો, સમજ્યા? ભલે શરૂઆત આનાથી કરજો પણ પછી જ્યારે બાપાનું પૂરાનું ગવાય ને તઈ નોટું બદલજો, તઈ એમ થઈ જાય. નકાતાર 1 વીઘો જમીન લેવી હોય એટલે મરી જાઓ તમે 11 ગુલાટું ખાતા કલેક્ટર પાસે જાઓ ને તોય ન મળે. અને આ તમને પાદરી અહીંયા ફાળવી દીધી 2 એકર જમીન અને જલસો કરવામાં. હે એવો મુરબ્બી ગોવિંદભાઈ પટેલ આપણો ધારાસભ્ય, હે મારા તો ખાસ મિત્ર છે ગોવિંદભાઈ પટેલ. કાકડિયા પરિવારમાંથી જ આવે છે ને, હે એટલે ખરેખર દાદ દેવી જોઈએ. મહેમાનોને બોલાવ્યા છે, જમાઈઓને દીકરીઓને બધાને તેડાવ્યા છે ને. આ તો કોક જમાઈ એવો જાગજો કે અહીંયા આવે ઘોર કરવા, એવો ખબર પડે. કાકડિયા પરિવારે દીકરીઓ દીધી છે હારા માને એમ.
પછી એમ ખ્યાલ આવે અને આ પાછું ડિક્લેર કરે કે હું જમાઈ છું એમ કે ને તઈ મને ખબર પડે કે દીકરીને સુખ શાંતિ છે. સમજ્યા? લંબોદન હે બદન બળવંતા હે મુજરો તને કરું મારા હે મુજરો તને કરું મારા ગાડલું હળપતું નથી ને બહુ સરસ બોલી આવે જીરે બાપજી લંબોદન મદન બળવંતા સંકટ હરણ સમરૂપ પેલા સુધારો ને સેવક નાતા સુધારો ને સેવક